ભાવનગર શહેરમાં ભૂસ્તરશાસ્ત્રી અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પર વોચ રાખતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. પોલીસ દ્વારા આ મામલે 3 વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી છે. કેવી રીતે આ નેટવર્ક કામ કરતું હતું અને કોણ કોણ તેમાં સામેલ છે, જોઈએ આ ખાસ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પ્રવીણસિંહ. ભાવનગરમાં ખનીજ ચોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે કામ કરતા અધિકારીઓ પર ગુનેગારો દ્વારા ચલાવાતા એક મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આ ગુનામાં 3 વોટ્સએપ ગ્રુપ સામે આવ્યા છે, જેમાં બન્નાજી 78, 3 ટેમ્પલ અને સંત કૃપા ગ્રુપનો સમાવેશ થાય છે. આ ગ્રુપના એડમિન અને સભ્યો સરકારી અધિકારીઓ પર વોચ રાખીને ખનીજ માફિયાઓને તેમની હિલચાલની માહિતી આપતા હતા. પોલીસને મળેલી માહિતી મુજબ આરોપીઓ અધિકારીઓના વાહનોના નંબર, ફોટોગ્રાફ્સ, તેઓ કઈ દિશામાં જઈ રહ્યા છે અને ગાડીમાં કેટલા અધિકારીઓ બેઠા છે જેવી સંવેદનશીલ માહિતી આ ગ્રુપના શેર કરતા હતા. આ માહિતીનો ઉપયોગ ખનીજ ચોરી કરતા માફિયાઓને બચાવવા માટે થતો હતો. આ કામ માટે તેઓ ગ્રુપના સભ્યો પાસેથી પૈસા પણ લેતા હતા. ઘોઘા રોડ પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપીઓ એવા કુલદીપસિંહ ગોહિલ, આશીષભાઈ મકવાણા અને શિવમ ચૌહાણની ધરપકડ કરી છે. આ આરોપીઓ આ નેટવર્કના સંચાલકો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ ગુનામાં કલમ BNS 221, 54 અને 61(2) હેઠળ કેસ દાખલ કર્યો છે. હાલમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે અને આ નેટવર્કમાં સામેલ અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે. આમ ભાવનગર પોલીસ દ્વારા આ મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે, જે સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરતું હતું. આ કાર્યવાહી ખનીજ માફિયાઓ અને તેમને મદદ કરનારાઓ માટે એક કડક ચેતવણી સમાન છે. આ ઘટના પર અમારી નજર રહેશે અને વધુ અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. દર્શકો, આપ બી ન્યૂઝ જોતા રહો અને સત્ય સાથે જોડાયેલા રહો. નમસ્કાર.